गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानंद सद्गुरु श्री साईनाथ गुरु मच्छिंद्रनाथ की जय। आनंदी लाल की जय। छोटे दादा की जय। અત્રે પરમ જ્ઞાન સ્વરૂપે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા સદગુરુના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ, તેમજ અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તોને મારા જય અવધૂત. સદગુરુનો મહિમા એ આધ્યાત્મિક જગતની અંદર અનેક ગણો છે અને એટલા માટે જ કહેવાય છે કે ગુરુરેવ જગત સર્વમ બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક. કે જો આપણે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવો હોય તો એના માટે અવશ્ય સદગુરુની જરૂર પડે છે. જ્યાં સુધી સદગુરુ આપણને સહાય કરતો નથી ત્યાં સુધી એ પરમાત્માના દર્શન, એનો અનુભવ આપણને પ્રાપ્ત થતો નથી. એટલે ગુરુની પદવી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણથી પર ઉપર ગણવામાં આવી અને એ પદવી પ્રમાણે એવું કહેવાય છે કે ગુરુનો આધાર લઈને જ આપણે પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ કરી શકીએ. આમ સાંસારિક જીવનની અંદર આપણને કંઈ વધારે ખબર પડતી નથી, અથવા તો કદાચ ઉંમરના અમુક સમય સુધી એની જરૂર પણ આપણને પડતી નથી. પણ જ્યારે સાંસારિક રીતે, પ્રાપંચિક રીતે આપણે જ્યારે થાકવા માંડીએ છીએ, સંસારના તમામ સુખો ભોગવ્યા છતાં પણ આપણી અંદર જ્યારે અજંપો રહે છે, ત્યારે કોઈક વસ્તુની શોધ એ આપણા મનની અંદર શરૂ થાય છે કે એવું તે કંઈક શું છે જે મને જોઈએ છે પણ એની ખબર પડતી નથી. અને ત્યારે જઈને આપણને સદગુરુની જરૂર પડે કે કોઈક અમને એવો કંઈ રસ્તો બતાવે કે જેને કારણે જે વસ્તુ અમે શોધી રહ્યા છે તે વસ્તુ પૂર્ણ થાય. તેથી એ શોધને પૂર્ણ કરવા માટે અને કંઈક પ્રાપ્ત કરવા માટે આપણને સદગુરુની જરૂર પડે. સદગુરુનો મહિમા ગુરુ ગીતાએ ઘણી રીતે ગાયો છે. તમે રામાયણ વાંચો, મહાભારત વાંચો, ભાગવત વાંચો, શિવપુરાણ વાંચો, પ્રસંગોપાત ગુરુનો મહિમા ગવાતો રહ્યો છે. એની વ્યાખ્યાઓ અલગ અલગ રીતે થતી રહી છે, પણ એનો જે મહિમા છે એ દરેક જગ્યા ઉપર વિશેષ રહ્યો છે. માટે એને બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક
કે બ્રહ્મા વિષ્ણુ કરતાં પણ કંઈક ઉપર ગુરુના સ્થાનને મૂકવામાં આવે છે. હંમેશા આપણે વિચારીએ છીએ કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ મહેશ. પણ એ ત્રણને અલગ અલગ કરવા કરતા જ્યાંથી આ ત્રણ શક્તિનો ઉગમ થાય છે એ મુખ, એ ગુરુનું મુખ. એટલે બ્રહ્મા છૂટો પડી શકે, વિષ્ણુ પડે અને મહેશ પડે. પુરાણોની અંદર એની કથાઓ છે. પણ આ ત્રણને જ્યાંથી જન્મ મળે છે એ જન્મ સ્થાન એને ગુરુ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહેવાય છે કે જેમ બ્રહ્મા સર્જન કરે છે તેમ સદગુરુ આપણી અંદર વિચારોનું સર્જન કરે છે. વિષ્ણુ પોષણ કરે છે તેમ ગુરુ આપણી સારી વૃત્તિઓનું પોષણ કરે છે, કે જે સારી વૃત્તિ હોય એને પોષિત કરે. અને સારી વૃત્તિનું પોષણ થતા માણસના તમામ પ્રકારના કર્મો એ પણ સત્કર્મો બની જાય. કોઈ નાનું બાળક હોય, એને કોઈ વસ્તુ ગમે, કોઈના ઘરે જાય અને એને કોઈ વસ્તુ ગમે અને એ વસ્તુ ધીમે રહીને ઉપાડીને લઈ આવે અને પછી પોતાની માને કહે કે જો માં મને આ વસ્તુ ગમતી હતી, એટલે માં એને તરત જ કહે કે આ વસ્તુ તો તારી પાસે હતી નહીં, આવી ક્યાંથી? એટલે ત્યારે કહેશે કે હું જ્યાં રમવા ગયેલો ને ત્યાં આ વસ્તુ હતી, મને ગમી એટલે હું લઈ આવ્યો. ત્યારે માં પૂછે કે તું આ લઈ આવ્યો એ લોકોને ખબર છે? તને નહીં ખબર, રમતા રમતા હું લઈને આવી રહ્યો, તું કહેતી નહીં તો પાછી લઈ લેશ. હવે આ વાત જ્યારે માને કરે એટલે માં એને શું કહેશે કે તું લાવ્યો છે એ વસ્તુ બરાબર છે, પણ તું કીધા વગર લાવ્યો છે એને ચોરી કહેવાય. એ ચોરેલી વસ્તુ કહેવાય, માટે તું એને જઈને પાછી મૂકી આવ. અને માં એને સાથે લઈ જાય અથવા તો જાય અને વસ્તુ પાછી આપી દે. હવે બાળકને ખબર નથી કે શું લઈને આવ્યો છે. બાળકને તો એમ જ છે કે મને ગમી લીધું અને હું ઉપાડી દીધું. એને તે સમયે ખોટું પણ લાગે કે મને ગમતી વસ્તુ પાછી મોકલી આપી. પણ અહીંયા બાળકની ખોટી વૃત્તિનું પોષણ કર્યું નથી અને ચોરી કહેવાય એમ કરીને પાછી મૂકી આવી. અને લાવવું હોય તો કહીને લાવવાનું, એક સારી વૃત્તિનું પોષણ. એટલે જેમ માં બાળકને ખોટી વૃત્તિ તરફ લઈ જતી નથી, એક સારી વૃત્તિનું જ પોષણ કરે છે. એની બાળકને ખબર હોતી પણ નથી. તે પ્રમાણે ગુરુ પણ આપણી સારી વૃત્તિનું પોષણ કરે છે. કોઈ માણસ આવે ને ગુરુને એમ કે ગુરુ હું તમારા આશ્રમમાં આવું છું પણ હું ચોરી કરું છું, તો કોઈ ગુરુ ચલાવે ખરો? ગુરુ હું તમારા આશ્રમમાં આવું છું ને હું આ ખોટું કામ કરું છું, ગુરુ કહેશે તું અત્યાર સુધી કરતો હતો, હવે મૂકી દે, આ ખોટું. કીધું એ તારી સારી વૃત્તિ છે તો તું એ દિશામાં જા, પણ જે ચોરી કરે છે તારી ખોટી વૃત્તિ છે તો એ તું છોડી. કોઈ ઋષિ, કોઈ મહાત્મા, કોઈ ધર્મગુરુ ખોટી વૃત્તિનું પોષણ કરતો નથી. એટલે ગુરુ એ સારી વૃત્તિનું પોષણ કરે, સારા વિચારોનું સર્જન કરે. અને શિવ જેવું કાર્ય એટલે વિકારોનો નાશ કરે. જ્યારે આપણે ગુરુના ચરણમાં જઈએ ત્યારે જ ખબર પડે કે મારા વિકારો શું. બાકી આપણને પોતાને તો કોઈ દિવસ ખબર પડતી જ નથી કે આપણે શું ખોટું કરીએ. કદાચ કોઈ માણસ આપણને કહી બી અડે ને કે તારો આ સ્વભાવ ખોટો છે, આપણે એની સાથે લડીએ. પણ જ્યારે એ સ્વભાવ ઉપર એમ ગુરુ કે તારે આટલેથી બદલવાની જરૂર છે, ત્યારે આપણે એને સ્વીકારી લઈએ. એટલે ખોટી વૃત્તિઓનો નાશ કરવા માટે, સારી વૃત્તિનું પોષણ કરવા માટે અને દર મિનિટે સારા વિચારોનું સર્જન કરવા માટે સદગુરુની જરૂર એ આપણા જીવનમાં હંમેશાને માટે પડે છે. એટલે એનું સ્થાન બ્રહ્મા વિષ્ણુ કરતાં પણ ઉપરનું એનું સ્થાન લેવામાં આવ્યું છે. ગુરુ શબ્દનો અર્થ જ છે કે એક અર્થ છે અંધકાર અને બીજો અર્થ છે પ્રકાશ. અંધકારમાંથી છોડાવી દે અને પ્રકાશ તરફ લઈ જાય એ સદગુરુ.
થોડા ગુરુવાર પહેલા પણ આપણે અંધકાર અને પ્રકાશની જ વાત કરી. પણ ગુરુ કયો અંધકાર કરાવે અને કયો પ્રકાશ આપે? તો જ્યાં આપણને ભ્રમ પેદા થતો હોય તે એક અંધકાર છે. દરેક વસ્તુમાં આપણને ભ્રમ છે. એ ભ્રમ હંમેશા ખોટો જ હોય છે. અને જ્યાં આપણને ભ્રમ હોય છે ત્યાં માણસ આંધળો હોય છે. તમે જુઓ કે માછલીને પકડવા માટે શું કરવું પડે? તો માછલીને પકડવા માટે અળસિયું નાખવું પડે. હવે એને ભ્રમ છે કે આ જે ઉપરથી જે કંઈ આવ્યું છે એ મારો ખોરાક છે. અને જે સમયનો ભ્રમ છે તે સમયે એ આંધળી છે. એને ખબર નથી કે શું કરવા જાય છે. એના મનમાં તો એમ જ આ મારો ખોરાક છે. અને ખોરાકને પકડવા માટે જેવું એ મોઢું મારે તેવું માછલી ફસાય છે અને માછીમાર માછલીને બહાર કાઢી દે. હવે એનો ભ્રમ છે કે આમાં ખોરાક છે. એક માછલી નથી પકડાતી, અનેક માછલીઓ એ રીતે પકડાઈ જાય. એટલે જ્યાં ભ્રમ હતો ત્યાં આંધળી હતી અને જ્યાં અંધકાર હતો ત્યાં અજ્ઞાનતા. અને ભ્રમ હોય ક્યાં? કે જ્યાં આપણી લાલચ હોય ત્યાં જ મોટામાં મોટો ભ્રમ. માછલીની લાલચ હતી એ ભ્રમમાં ફસાઈ. તમે એક ઉંદરને પકડવા માટે બિસ્કિટ મૂકો, ઉંદર પાંજરાથી ગભરાતો નથી, એ બિસ્કિટના મોંમાં ત્યાં આવે છે અને એમાં ફસાઈ જાય છે, આંધળો બની જાય, ફસાઈ જાય. એનો લોભ છે એની અંદર. જે વસ્તુમાં લોભ હોય એનું પ્રલોભન આપવામાં આવે. અને જ્યાં પ્રલોભન હોય ત્યાં ભ્રમ છે કે આ વસ્તુ મારી છે. અને એની અંદર માણસ જ્યારે ફસાય છે ત્યારે એને મૃત્યુનો ફેરો એને ભોગવવો પડે. એટલે ગુરુ એ અંધકારને ટાળે કે જ્યાં જ્યાં તમે એમ સમજો ને કે આ મારું છે, આ કાયમનું છે, આના વગર બીજું કંઈ નથી, જ્યાં જ્યાં તમે ભ્રમ સમજો છો એ ભ્રમ હું તમને બતાવું છું કે તમે જે સમજો તે ખોટું છે. આપણે સમજીએ ને આ શરીર મારું છે, એના માટે આપણે બધું જ કરી છૂટીએ. આ શરીરના અસ્તિત્વને ટકાવવા માટે આપણે બીજાના અસ્તિત્વને પણ મિટાવી દઈએ. એક સામાન્ય બાબત છે કે આપણે ટ્રેનમાં જતા હોય ને આપણે જગ્યા પર બેઠેલા અને કોઈ આવે તો આપણે જગ્યા આપીએ કોઈને? આપણે આપણી જગ્યા પકડી રાખીએ. કેમ નહીં આપીએ? કે હું એને આપી જાઉં તો હું કા બેસું? પછી નાનું બાળક હોય કે કોઈ પણ હોય, કોઈને પણ આપણે આપતા નથી. કેમ? મારી જગ્યા. તો એ જગ્યા જ્યાં આપણે નથી છોડી શકતા તો ત્યાં બીજાને જગ્યા આપીએ કઈ રીતે? એટલે હું શરીર છું એ મોટો ભ્રમ છે. પણ જ્યારે આપણે ગુરુના દરબારમાં જઈએ ત્યારે આપણને સમજાવે કે હું શરીર છું એ ભ્રમ છે, હું દેહ છું એ ભ્રમ છે, એ કાયમ સુધી તો રહેવાનું નથી. એ અંધકાર છે એને તું હટાવ. હા, પણ એક વસ્તુ છે, હું દેહ છું એ બ્રહ્મ છે, પણ તારી અંદર જે છે હું દેવ છું એ સત્ય છે. એટલે આ ભ્રમ છે પણ તારી અંદર કોઈ દેવ છે, આત્મા છે એ સત્ય છે. તું એને જો અને એની સાથે તું સંબંધ બનાવ તો તને બીજા કોઈની જરૂર પડશે. એટલે જે બધી શક્તિઓ ઉત્પન્ન થાય છે તે ક્યાંથી થાય છે? શરીરમાંથી નથી થતી. આપણી તમામ પ્રકારની શક્તિઓ એ આપણા આત્મામાંથી ઉજાગર. આપણે એવું લીધું છે શરીર એ તો સાધન છે, એક અંગ છે, પણ એ શરીરની અંદરથી જે બધું ઉત્પન્ન થાય છે તે આપણા આત્માનો ઓજસ છે. જેટલો આત્મા સત્ય તરફ દોરાયેલો હોય, જેટલી એની સાધના હોય, તેટલા આપણને અંદરથી જાત જાતની શક્તિઓ તેટલી પ્રાપ્ત થાય. જેમ બહારનો સૂર્ય બહાર પ્રકાશ આપે તેમ અંદરનો સૂર્ય એ આપણને અંદર પ્રકાશ. એટલે ત્યારે કહેવામાં આવ્યું છે કે તું દેહ છે એ ભ્રમ છે, તું એને સાચું માને છે. તું દેહ નથી, તું દેવ છે. તારી અંદર ઉતર અને શોધ કર તો તને ખબર પડે કે તારામાં શું શું સમાયેલું છે. તો એવો જે ભ્રમ જે દૂર કરી શકે
એ ગુરુનો બોધ છે. અને એટલા માટે કહેવાય કે નિજ બોધ યુક્તમ, કે ગુરુ એ નિજ બોધ આપે. એ નિજ બોધ શાનો હોય? અહીંયાથી જાગવા માટે. અને એટલા માટે આધ્યાત્મની દુનિયામાં, ધર્મની દુનિયામાં સદગુરુના સ્થાનને સર્વથી ઉપર મૂકવામાં આવે. સદગુરુ પાસે જે પણ કંઈ માંગવાનું છે તે કાયમ ટકી શકે એવું માંગવાનું. પણ આપણે બ્રહ્મ માંગવા માટે આપણે જઈએ છીએ અને ત્યાં સદગુરુની વ્યાખ્યા આપણે ભગત અને ભુવા સુધી લાવીને મૂકી દીધી. ભગત ભુવા શું કરે? ભાઈ મારું આ ભૂત ઉતારી આપ. કંઈ કરે કંઈ નહીં, આજુબાજુ ઓવાળીને ઉતારી આપે. પછી કહે કે તારું ભૂત ઉતરી ગયું. મનોવૈજ્ઞાનિક વસ્તુ છે કે તમે જે ડૉક્ટર પાસે ગયા ને એ ડૉક્ટર તમને એમ કે મને ખાંસી થયેલી છે, અને ડૉક્ટર એમ કે કંઈ વાંધો નહીં, તારે કંઈ કરવાની જરૂર નથી, થોડા દાડા ઠંડી ઓછી થાય એટલે ખાંસી જતી રહેશે. તો એ ડૉક્ટર આપણને નહીં ગમે. ડૉક્ટર એમ કે ઊભો રહે, ખાંસી તને થયેલી છે તેના સારું પહેલાં આપણે રિપોર્ટ કાઢવો પડે. આ રિપોર્ટ કઢાવો, પછી બીજો આ રિપોર્ટ કઢાવો, ત્રીજો આ રિપોર્ટ કઢાવો. એ રિપોર્ટ કઢાવો, એની સાથે આટલી દવા લેજે, અને તમને પછી 500-1000 રૂપિયા તમારી પાસે લઈ લે. એટલે તરત આપણે કેવું પડે. પેલા પાસે ગયો તો પેલો એમ કે ઠંડી ઓછી થાય એટલે આપમેળે આવી જશે, અને આણે તો 3 વખત રિપોર્ટ કાઢવા કીધા, ઉપરથી પછી દવા આપી, અને વધારે કંઈ ખબર છે. પછી તમે રિપોર્ટ કઢાવો, દવા લો, એટલે પછી તમને એક દવા નહીં, તમને 10 દવા લખી આપે. અને દવા બી પાછી ઇંગ્લિશમાં હોય, આપણને તો વંચાય જ નહીં. એ જ લખે ને એ જ જાણે, અને પેલો દુકાનવાળો જાણે. આમ લખે ને પાછું 3, 4, 10 દવા હોય. હું કોઈ પણ ડૉક્ટર પાસે દવા લખાવું ને દવા જોઉં ને એટલે મને પેલા ગણિતના બધા સૂત્રો યાદ આવે. અવયવોના નહીં બધા XYZ વાળા સૂત્રો હોય, એ જ જાણે. અને આપણે બી ખુશ થઈ, કેવું પડે છે ને, કેટલો હોશિયાર ડૉક્ટર, 10 દવા. મને સમજ નહીં પડે, જે ડૉક્ટરને તમને સારું કરવા માટે દવાની જરૂર લેવી પડે, મદદ લેવી પડે, તે ડૉક્ટર કેવો હોઈ શકે? ડૉક્ટર તો પહેલાં એવો હોવો જોઈએ કે તમે એની બાજુમાં બેસો ને એટલે તમે તમારું દુઃખ પૂરેપૂરું એને કહી દો. એ ખાલી તમને પૂછે એટલે તમે શું શું ખાઓ છો ને એ બી તમે બધું કહે. તમારી બધી ખરાબ આદતો તમે એને કહી દો. ડૉક્ટર એવો હોવો. ડૉક્ટરનું કામ જ એ છે કે રોગની દવા આપીએ તો પછીનું કામ છે, પણ રોગનું મૂળ શું છે એ શોધવાનું કામ ડૉક્ટર. અને ડૉક્ટર સીધી તમને 2 સવાલ પૂછે ને તમે તમારી આખી દિનચર્યા તમે એને વગર બોલે કહી દો, અને એને કીધા પછી તમને એમ થઈ જાય કે કેવું પડે, મારા મનનો ભાર હલકો થઈ ગયો. ખરો ડૉક્ટર તો પહેલાં એ કે એને મૂળ શોધવાનું છે, રોગની દવા તો પછી આપવાની. અને આટલી બધી દવા આપે ને પછી આપણે કહીએ ડૉક્ટર કેટલો સરસ. આ ભગત ભુવાનું કામ આવું છે. તમે કહો કે મને ભૂત છે, હવે આજ સુધી તમે એને જ પૂછજો કે તે જે ભૂત ઉતારે છે એ ભૂત તું એ કોઈ દાડે જોયું? એ ભૂત જોતો નથી, એ આજુબાજુ વાળામાં ભૂત કાઢે. પછી તમારું કે ભૂત વળગેલું છે, કોઈએ કંઈક કરેલું છે બહુ જબરજસ્ત, એની પાછળ 2-3 જણને લગાડેલા છે. એ 2-3 જણને લગાડેલા એ જો તને ખબર પડી ગઈ તો તને દેખાતા બી હે ને એની અંદર. ને તે પછી નહીં, તે પછી 2-3 જણ છે તે કેવી રીતે? જો એમાં એવું છે, તારા બાજુવાળા, તારા ઘેરવાળા, તારા હગાવાળા આ લોકો કરાવતા, એટલે આ બધા ભૂત એ લોકોમાં નાખ્યા, અને એ લોકોમાં બધા ભૂત નાખી દીધા. એટલે આપણે એના ઘરમાંથી બહાર નીકળીએ એટલે પેલું શું જોયે, પેલું મને કરે ને ત્યાં આવી. પેલાને તો દેખાવે નહીં, પણ તમને બધું ભૂત દેખાઈ ગયું. આ ભૂત કાઢવાની વાત નથી, આ ભૂત ભેરવાની વાત. આ બધા કિસ્સાઓ મારા સુધી પણ આવ્યા છે. ઘણા માણસો અહીંયા બહુ આવું કરે ને એટલે એ લોકો બીજા કોઈને પૂછવા જાય કે આવું છે ને, બસ બીજે કશેની આશ્રમમાં જ જવાની વાત કરે. ત્યારે પેલા ભગતો પાછા કે આમાં એવું છે કે દાદાએ જબરજસ્ત કરી મૂકેલું. હવે જો ભૂત ફરીને પાછું મારામાં નાખ્યું આમ કઈ જાય, હું દાદા ક્રિયા કરે એટલે દાદાએ જોરદાર એમ કે કરેલું છે, દાદાએ જ કરેલું છે. પછી આવીને કે દાદા હું પૂછ્યું તો એણે કીધું દાદા તમે જ કરેલું છે. હવે તમે વિચાર કરો, મારા સુધી પાછું ભૂત ફરીને મારા સુધી આવ્યું. એટલે આ ભૂત કાઢવાની વાત નથી, આ ભૂત નાખવાની વાત.
અને આપણે એવી સલાહ આપીએ કે ભાઈ ભૂત કઈ મળે નહીં, તમે ગુરુવાર ભરો, પ્રસાદ જમો, ભલભલા ભૂત અહીંયા ઉતરી જશે, તમારે આપમેળે ઉતરી જશે. અને આજ સુધી 55 વર્ષનો ઇતિહાસ છે કે ભૂત અહીંયા ઉતર્યા છે. આજ જે ઉતરી ગયા તે પાછા અહીંયા જ રહી ગયા. હું કોઈને આપતો બી નથી, આટલામાં ફર્યા કરે પાછા. પણ કહેવાનો અર્થ એ છે કે આપણે એવી વસ્તુ માંગીએ છીએ જેમાં ભ્રમ છે, અને આપણે ગુરુની સ્થિતિ એક ભગત ભુવા સુધી કરી. આપણે ગુરુની સ્થિતિ એક કથાકાર સુધી લાવીને. ગુરુનું કામ તો એ જ છે કે એ તમને સ્વતંત્ર કરે. હું તમને રામાયણ કે મહાભારત અહીંયાથી બોલવા માંડું કે ભાગવત કરવા માંડું, ભાગવતને અધીન તમને નહીં કરી શકું. મારું કામ એ નથી કે હું તમને ભાગવતને અધીન કરી દઉં, કે કંઈ પણ થાય તો તમે રામાયણ વાંચો, રામાયણની કથા સાંભળો. મારું કામ કોઈ વસ્તુને અધીન કરવાનું નથી. અધીન થયેલી વસ્તુમાંથી તમને સ્વાધીન કરવાનું, તમને સ્વતંત્ર કરવાનું. એટલે ગુરુ કેવો હોવો જોઈએ કે જે તમને મનથી સ્વતંત્ર કરે. એની પાસે જતા તમને અનેક ગણા વિકલ્પો તમારી સામે ખુલ્લા થઈ જાય. કે અધ્યાત્મ એક આકાશ છે, એમાં ઉડવાની વાત છે. તમને સ્વતંત્રતા આપી દો અને તમે આકાશમાં ઉડો, એમાં મસ્તી છે. પણ હું તમને કોઈ વસ્તુની અંદર પકડી રાખું તો 2 દિવસ સારું લાગે, પછી આ વસ્તુ તમને બંધન કરતા લાગે. કોઈ વસ્તુના બંધનમાં, તમે કોઈ મંત્રના બંધનમાં પણ આવી જાઓ, એ પણ એક ભ્રમ છે. મંત્ર બંધનમાંથી મુક્ત કરાવે. બસ તમે એક જ ચીલો પકડી લેખો એવું નથી. અહીંયા તમે આવો તો આધ્યાત્મિક પ્રવચન સાંભળો, મનથી મુક્ત થાવ, વિચારોથી મુક્ત થાવ, તમારા આત્માને જ તમે ઓળખો. હું જે બોલું છું તમારે જાતે જ સમજવાનું છે. વારે વારે એક વસ્તુ હું તમને કહું નહીં, તમારે જાતે જ તમારે સમજવાનું. તમારો ઉદ્ધાર તમારે જાતે કરવાનો. અહીંયા મહાપ્રસાદ થાય એ પ્રસાદ લો, એમાં કંઈ યોગદાન અપાતું હોય તો એ આપો. આટલી બધી ટ્રસ્ટોની સેવા થાય તો તેમાં તમે સમાજ સેવા કરો. સમાજ સેવા તમારે જાતે જ જઈને કરવાની. તો એ બધી સ્વતંત્રતા છે. તમારે કરવી નહીં કરવી તમારી ઉપર છે, તમારે સાંભળવું નહીં સાંભળવું તમારી ઉપર છે. પણ તમારી સામે ઘણા બધા વિકલ્પો ખુલ્લા છે કે કયા વિકલ્પથી તમારે આગળ વધવું છે. જ્ઞાન લઈને વધવું છે, કર્મ લઈને વધવું છે, કે ભક્તિ લઈને વધવું છે. પણ કોઈ એક વિકલ્પ જ છે અને હું એના બંધનમાં નાખું, એ કામ મારું પણ નથી અને કોઈ સાચા ગુરુનું પણ નહીં હોય શકે. એ હંમેશા બધાને એ મુક્ત રાખે. તમારી પસંદગી તમારે જાતે જ કરવાની. આટલા બધા 700 શ્લોક ભગવાને ગીતામાં કીધા, પણ છેલ્લે પસંદગી કોની ઉપર છોડી? અર્જુન ઉપર. કે આટલું બધું હવે અર્જુન તને કહી દીધું છે, હવે તું નક્કી કર કે તારે શું કરવું, લડવું કે નહીં લડવું. હું કહેવાનું કામ કરું, પણ તારા હાથમાં જબરજસ્તી હથિયાર આપવાનું કામ નહીં. તું નક્કી કર કે ત્યારે હવે કરવું શું છે. અને પછી છેલ્લે તો અર્જુન જ નક્કી કરે છે કે હવે મારે લડવું છે. ગુરુનું કામ એ જ છે કે ગુરુ એ બધા બ્રહ્મમાંથી તમને મુક્ત કરે. અને ગુરુ જ્યારે બ્રહ્મમાંથી મુક્ત કરે ત્યારે એનો પહેલો જ અનુભવ એ તમને તમારી અંદર જ થાય. અને એટલે કહેવાય છે કે સચ્ચિદાનંદ રૂપ. ગુરુ સચ્ચિદાનંદ. સત દેખાતું નથી, ચિત્ત દેખાતું નથી, આનંદ દેખાતું નથી, બધું આપણી અંદર જ. એ સચ્ચિદાનંદ સ્વરૂપ ગુરુને એટલા માટે જ કહેવાય કે અંતે તો અનુભવ બહાર નથી થવાનો, અંતે તો તમારે તમારી અંદર જ એને અનુભવવાનો. પણ કઈ રીતે? કે જે પણ કંઈ તમને નામ આપે, જે પણ કંઈ મંત્ર આપે, તેનું રટણ કરતા. ગુરુનું એક શરીર આશ્રમમાં હોય, બીજું મંત્રના રૂપમાં તમારી અંદર હોય. એ તમારી અંદરનું શરીર અંદર ક્યારે પ્રગટ થાય? કે જ્યારે તમે બોલો ત્યારે. દર્શન કરવા માટે અહીંયા સુધી આવવું પડે, પણ જ્યારે તમે ઘરે બેઠા બેઠા નામ લો એટલે એ વસ્તુ તમારા મનમાં પાછી ઊભી થાય કે ત્યાં તમે એમ નામ લીધું દાદા, એટલે તમને અંદર દેખાય જ દેખાય. હવે જો હું તમને નામ જ નહીં આપું અને એમ કહું કે તમે અહીંયા આવજો, તો તમારે દર્શન કરવા સુધી અહીંયા આવવું પડે. દર્શન કરવું હોય તો અહીંયા સુધી આવવાનું, પણ અનુભવ કરવો હોય તો ઘરે બેસીને એનું સ્મરણ કરો. સામાન્ય શબ્દ તમે કોઈ પેપર કાઢો, પેપરમાં ખાલી કોઈ બીજા માટે બી દાદા શબ્દ ઉપયોગ થયેલો હોય
અને એ શબ્દ તમારા નજર પર પડે એટલે પહેલો તમને એક જ દાદા દેખાય જે અહીંયા છે, અને એ દેખાય એટલે તમને એનું રૂપ દેખાય ડગલે પગલે. પછી મંત્ર, કે ગુરુદેવે જે મંત્ર આપ્યો તેને તમે સવારની પોરમાં લઈને હાથમાં જપો. એ મંત્ર જપો એટલે તમારી જે પણ કંઈ અંદરની જે ચેતના હોય, જે શક્તિ હોય, એ તમારી તમામ શક્તિઓ એક જગ્યા ઉપર કેન્દ્રિત થાય. અને એક જગ્યા ઉપર કેન્દ્રિત થઈને જે મંત્ર તમે રટો છો અને મંત્ર રટાતા જેનું સ્મરણ કરો છો તેના સુધી એ બધી શક્તિઓ એની સુધી જવા માંડે. અને બધી શક્તિઓનો તરંગ જ્યારે એના સુધી જવા માંડે ત્યારે તે જગ્યા જ્યાં સુધી એ તરંગો જાય છે ત્યાંથી ગુરુ પાસેથી તમને સારી શક્તિઓ ત્યાંથી પ્રાપ્ત થવા માંડે. આપણે રિચાર્જ, કોઈ પણ વસ્તુને રિચાર્જ કરવી હોય તો આપણે પિન લગાવવી પડે કે નહીં? પિન લગાવો નહીં તો અંદરથી કરંટ મળે નહીં. કોઈને ફોન લગાવવો હોય તો અહીંયાથી તમે નંબર ડાયલ કરવો પડે. એ નંબર ડાયલ કર્યા પછી જે વેવ્સ ત્યાં પહોંચે તેના પરથી ફોન લાગે. તેમ મંત્રનું કામ જ એ છે, ટેલિફોન નંબર. એ મંત્ર તમે રટવાનું શરૂ કરો એટલે તમારી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તમારી આખા શરીરની જેટલી પણ દિવ્ય ચેતના એ બધી એક દિશાની અંદર આવીને એની ઉપર ત્યાં ધ્યાન કેન્દ્રિત કરે. અને એ ધ્યાન જેવું કેન્દ્રિત થાય એટલે જેનું સ્મરણ ચાલતું હોય તેની તરફ એ બધી તરંગો ત્યાં તેની તરફ જવા માંડે. અને એના તરફથી જે વસ્તુ તમને જોઈતી હોય તે ત્યાંથી મળવા માંડે. તરંગો જાય એટલે સારી તરંગો લઈને તે પાછું આવે. આ વેન્ટિલેશન છે, આમથી જવાનું ને આમથી પાછું આવવાનું. આપણે સૂર્યને અર્ઘ્ય આપીએ કે નહીં આકાશની અંદર? એ સૂર્યને કેમ અર્ઘ્ય આપે? આપણે એવું દેખાતું છે કે સૂર્ય આપણને શક્તિ આપે છે? પણ જેવો તમે મંત્ર બોલીને સૂર્યને અર્ઘ આપો એટલે તમારી અંદરની દિવ્ય ચેતનાઓ એ સૂર્ય તરફ જવા માંડે એટલે સૂર્યની અંદર રહેલી જે શક્તિઓ છે તે તમારી તરફ ગતિ કરવા. હંમેશા એવું જ હોય કે જે તરફ તમે જવા માંડો તે તરફથી તમને એના વેવ્સ આવવા માંડે, એની તરંગો તે તરફથી તમને મળવા માંડે. અને એ તરંગો જ્યારે તમને મળવા માંડે તે તરંગો સીધી તમારા હૃદયમાં, આત્મા સુધી અસર કરે. અને જેવી આત્માને એ બધી તરંગો પ્રાપ્ત થાય એટલે તમને જે જોઈતું હોય તે તમામ શક્તિઓ ત્યાંથી તમને પ્રાપ્ત થાય. અને ધ્યાન પણ આ જ કરે છે કે અંદર ઉતરીને એ તરફ જવું. એટલે જ્યારે એ તરફ જાઓ અને એ તરંગો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણને ઘણી બધી શક્તિઓ એમાંથી મળી જાય. આપણા શરીરને પ્રાણવાયુ જોઈએ, આપણને ખબર છે, પણ આપણું શરીર પ્રાણવાયુ લે છે. આપણને કંઈ તમે ખાઓ અને એમાંથી વિટામિન જોઈએ, કયા વિટામિન છે આપણને ક્યાં ખબર છે? પણ તમે ખોરાકમાં જે કંઈ ખાઓ તે તમારા શરીરને જે જોઈતું તે લઈ જ લે છે. તેમ જ્યારે આ શક્તિઓ તમને પ્રાપ્ત થાય ત્યારે તમને જેની જરૂર છે તે બધું તમને અંદર મળી જ જાય છે. એનું સંશોધન કરવાની જરૂર નથી. સમયે એ વસ્તુ તમારી અંદરથી ઊભી થાય. એટલા માટે જરૂર પડે છે કે ગુરુના સચ્ચિદાનંદ સ્વરૂપને જાણવા માટે એનું નામ લો, એનું સ્મરણ કરો. અને એનું સ્મરણ કરતા એવો વિશ્વાસ હોવો જોઈએ કે હું જેનું સ્મરણ કરું છું તે મારી સાથે જ છે. પહેલાં સ્મરણ કરો ત્યારે એ ત્યાં છે, ભગવાન મંદિરમાં છે. પણ મંદિરમાં રહેલા ભગવાનનું તમે સ્મરણ કરો એટલે એ મારી સાથે જ, એ મંદિરની બહાર આવી રહ્યો છે. ઘડી પણ આપણે પછી મનમાં એક જ રાખો કે ભગવાન ક્યાં તો ત્યાં, તો એ જુદા પણ એ કરતા એક સમય એવો આવવો જોઈએ એ મારી સાથે છે. ભગવાને છોડવું જોઈએ. તમે મંદિરમાં જવાનું બંધ કરો કે નહીં કરો, પણ મંદિરમાંથી ભગવાન બહાર આવવો જોઈએ. એ મારી સાથે છે, એ મારી સાથે છે, એક વિશ્વાસ. અને એક સમયે પછી એ શ્રદ્ધામાં પલટાય કે મારાથી જુદો છે જ. અને એ જ્યારે તમારી શ્રદ્ધામાં પલટાઈ ગયું એટલે સમજો કે આખું સોફ્ટવેર તે બાજુથી આ બાજુ ડાયવર્ટ થઈ ગયું. એટલે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુ આપ કીજીને ગોવિંદ દિયો બતાય. એ ત્યાં સુધી જ કે ત્યાં છે કે ગુરુદેવ તમારી કૃપા છે કે તમે ભગવાન બતાવ્યા. પણ જ્યારે શ્રદ્ધાનો વિષય થઈ જાય ત્યારે ગોવિંદ બતાવે એ ભગવાન નથી, તમને ગોવિંદ જે સીધો બનાવી દે એ ભગવાન છે. ત્યારે ગુરુ તમને એના જેવો બનાવે. એટલે નથી કીધું પારસ. ગુરુ કેવો છે તો પારસ મળે કે લોખંડને લાગે એટલે લોખંડ સોનું થાય. લોખંડને ખબર પડે કે નહીં પડે, પણ એ લોખંડને સોનું કરે.
તે પ્રમાણે એને હું જુદા નથી એવો ભાવ જે સમયમાં ત્યાં આવી જાય ત્યારે સમજો કે એની બધી જ જેટલી પણ એની ઈચ્છાઓ છે એ બધી ઈચ્છા તમારા થકી પછી પૂરી થવા માટે આ ગુરુ તત્વ જ એવું છે કે કોઈ દિવસ જુદા નહીં રાખે, એ બધાને એક તરફ લઈ જવાનું, એક પોતાની અંદર ભેળવી દેવાનું એ કામ કરે. પણ ઘણી વખતે આપણને જ્યારે કંઈ નથી મળી શકતું ત્યારે આપણે સમજવાનું કે એમાં ગુરુનો વાંક નથી, એમાં આપણી સાધનાનો વાંક. છેલ્લે તો મેં કીધું ને, આપણે તૈયાર થવાનું. એક વખત એવું બન્યું કે ગુરુના ચરણમાં એક શિષ્ય ગયો. એણે ગુરુદેવને કીધું કે ગુરુદેવ, મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, મારા જીવનમાં મને શક્તિ મળે એવી તમે કૃપા કરો, મારું જીવન સાર્થક કરવા માટે હું તમારી પાસે આવ્યો છું, મને કંઈક જીવનમાં આપો. ત્યારે ગુરુદેવે કીધું કે તને ઈચ્છા છે એટલે તને મળશે, પણ જો તને મારી પાસેથી કંઈ જોઈતું હોય તો તારે મારા આશ્રમમાં રહેવું પડે. તો કઈ વાંધો નહીં, હું રહેવા તૈયાર છું, પણ તમે મને આપો ખરા? હા, હું આપીશ, પણ તારી પાત્રતા થશે. અને જો તારી પાત્રતા થઈ જાય તો તારે માંગવું પણ નહીં પડે, વગર માંગે તને બધું. એટલે ગુરુના આશ્રમમાં રહ્યો. ગુરુદેવે બધી સેવાઓ બતાવી દીધી, તારે આ કરવાનું, તારે પેલું કરવાનું, તારે પેલું કરવાનું. સવારથી લઈને રાત સુધીની બધી સેવા. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા, 3 વર્ષ ગયા, 4 વર્ષ ગયા, 10 વર્ષ પૂરા થઈ ગયા. પણ 10 વર્ષમાં ગુરુદેવે એને કંઈ આપ્યું? સેવાઓ કર્યા કરી અને એને એમ કે કંઈ ને કંઈ તો મને આપશે, કંઈ ને કંઈ તો આપશે. પછી 10 વર્ષ પછી ગુરુદેવને કહ્યું, ગુરુદેવ કંઈક તો આપો. ગુરુદેવ કે હું તને આપું જ છું, બરાબર, સમય આવીએ તને બધું ખબર પડે. અને 10-10 વર્ષ સેવા કરી. ગુરુદેવે જે મંત્ર આપેલો તે મંત્રનો એને જાપ કરતો રહ્યો, કારણ કે શિષ્ય બને એટલે પેલો મંત્ર જ આવે. એટલે જે મંત્ર મળેલો તેનો જપ કરતો રહ્યો અને સેવા કરતો રહ્યો. છેલ્લે થાકી ગયો. એટલે ભાઈ બાજુના જ ગામની અંદર કોઈ બીજા સંત પુરુષ આવે, એનું એણે નામ સાંભળ્યું, એના શિષ્યોની ખ્યાતિ જોઈ અને બધા શિષ્યો કે અમને ગુરુ કૃપા છે એટલે અમે આટલા ઉપર. એટલે તરત જ પેલા શિષ્યને થયું કે જે ગુરુ પાસે 10-10 વર્ષ રહ્યો એને કંઈ આપ્યું જ નહીં, અને આ લોકો જો આ ગુરુ પાસે રહીને 2-4 વર્ષમાં કાંકા નીકળી. એટલે એના મનની અંદર શંકાઓ ચાલુ. એના ગુરુદેવને કીધું કે ગુરુદેવ, આટલા વર્ષો તમારી સાથે રહ્યો, તમે મને શું આપ્યું? ત્યારે ગુરુદેવ એટલું જ કીધું, તને હું જે આપ્યું છે તે તને ખબર નથી, સમય આવીએ ખબર પડશે. બાકી આપ્યું તો હું ઘણું છે અને તને મળ્યું પણ ઘણું છે. ના ના, આ બધું તમે કયા કરો છો? તમારી પાસે બીજો કોઈ કામ કરવાવાળો માણસ નહીં મળે ને એટલે તમે મને છોડતા નથી. ગુરુદેવ, હવે તું નક્કી કર શું કરવાનું. બસ હવે મારે તમને છોડવા છે અને પેલા જે બીજા આવ્યા છે ને તેની પાસે મારે જવું છે. કે એના શિષ્યો વર્ષમાં ક્યાં ના ક્યાં પહોંચી ગયા ને હું તાનો ત્યાં. મને જે જોઈએ તે તો મને કંઈ મળ્યું જ નથી, અને તમે મને બાજુમાં બેસાડ્યો નથી, કે આપ્યું જ નથી. તો અહીંયા આટલો વખત રહીને શું કરું? એટલા વર્ષો જો 1 વર્ષ બી ત્યાં કાઢું ને તો હું કાનો કાં પહોંચી જાઉં. તમારામાં કંઈ લેવાનું નથી, મને જવા દો. ગુરુદેવ કે કંઈ વાંધો નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં જા, છૂટ. છોડી ગયો આશ્રમ. આશ્રમ છોડીને પેલા ગુરુ પાસે ગયો. એ ગુરુદેવને વાત કરી. ગુરુદેવ એને બોલાવ્યો કે મારે આવું છે અને આ જગ્યા પર હું આટલા વર્ષો સેવા કરી, મને કંઈ મળ્યું, પણ મારે હવે તમારા શરણમાં આવવું છે, તમારા પાસે ઘણું બધું છે. તો ત્યારે પેલા ગુરુદેવે કીધું કે તું જ્યાં 10-10 વર્ષ રહ્યો ત્યાં તને કંઈ મળ્યું જ નહીં. ના, મને કંઈ નથી મળ્યું. એ ગુરુમાં કંઈ લેવાનું જ નથી, તમારામાં લેવાનું છે એટલે અહીંયા આવ્યો. ગુરુદેવ, વાત તો તારી સાચી છે, 10-10 વર્ષમાં કંઈક તો તને મળવું જ જોઈએ, કંઈક તો આપ્યું છે ને. ના, મને કંઈ આપ્યું નથી, તું વિચાર કર. કંઈ નહીં, એમ કે જ્યારે ગયેલો ત્યારે એક મંત્ર કાનમાં ફૂંકેલા, એ સિવાય બીજું કાંઈ આપ્યું નથી. અચ્છા, એટલે મંત્ર તો આપ્યો છે તને? હા, મંત્ર આપ્યો છે, તો પછી હજુ શું જોઈએ? ના, મને કંઈ બીજું જોઈતું નથી, મને જે જોઈએ તે એમની પાસે નથી, તમારા બધા શિષ્યો પાસે છે, એટલે મને તમે કંઈક આપો, હું હવે ત્યાં જવાનું નથી, એનામાં કંઈ લેવાનું જ નથી. ગુરુદેવ કહે કે આપું તો ખરો, 100% આપવું, પણ તારે એક કરવું પડે. શું? એણે જે તને કંઈ આપ્યું છે ને
તે તારે પહેલાં કાઢવું પડશે. કારણ કે નવું સામાન ત્યારે જ રૂમમાં જાય જ્યારે જૂનું સામાન બહાર નીકળે. તો તું એમ કહે છે મને કંઈ નથી આપ્યું, તો એક મંત્ર આપ્યો છે, તો હવે મંત્ર પહેલાં કાઢ. એ મંત્ર તું કાઢે તો હું પછી તને આગળ કંઈક નવું આપું. કાઢવું બરાબર છે, પણ કઈ રીતે કાઢવાનું? એક કામ કર, આ પાણી છે, આ કમંડલમાંથી પાણી પી અને એ કોગળો આ પથ્થર ઉપર કર. કેમ કે નીકળી જાય, મંત્ર નીકળી જાય. પાણી પીધું અને પથ્થર ઉપર કોગળો કર્યો એટલે મંત્ર લખાઈ ગયો. એટલે જોયું, હા લખાઈ ગયો, નીકળી, બસ નીકળી ગયો, હવે તમે મને કંઈ આપો. જે હતું તે બી ગયું, એમ આ જ હતું એમ. ત્યારે જે ગુરુ પાસે ગયેલો ને તે ગુરુએ ત્યારે કીધું કે ખરેખર તો ઈચ્છા થાય કે તને કંઈ આપવું જોઈએ, પણ તને આમ હાથ કરીને કંઈ આપવું એના કરતાં આમ હાથ કરીને આપવું જોઈએ. કે કેમ? તો મૂર્ખો છે તું. જે તને ગુરુએ શું આપ્યું તને ભાન છે? ગુરુએ તને જે આપ્યું તે જ્યારે તું પથ્થર પર થૂક્યું તો એ પથ્થરની અંદર નામ કોતરાઈ ગયું. તો આ તારા પથ્થર કેમ હજુ નહીં કોતરાયો અત્યાર સુધી? જો આ પથ્થરમાં બધું કોતરાઈ જતું હોય તો આ પથ્થરમાં અત્યાર સુધી 12 વર્ષ સુધી એક નામ નહીં કોતરાયું. તારા ગુરુ પાસે જે સામર્થ્ય છે બીજા કોઈ પાસે નથી. બધાની જાહેરમાં કઈ નહીં કહું, પણ સાઈડ પર આવતો ને એક વાત કરું એમ. શું? એ જે તારો ગુરુ છે ને તે જ મારો બી ગુરુ છે. જા ત્યાંથી ભાગે. એ તારો ગુરુ છે તે જ મારો છે, તેની પાસેથી હું પણ શીખીને આવ્યો છું. ખોટી જગ્યા પર તું આવ્યો. જા, જેના નામમાં પથ્થરમાં નામ કોતરી દેવાની તાકાત હોય તો આજ સુધી તારા આ પથ્થરમાં કંઈ કોતરાયું ને એની મને નવાઈ લાગે. તું કશે નહીં ચાલે. જા. એટલે વિચાર કરો તમે કે સાથે રહી રહીને એટલું બધું મળી જાય છે કે જેમાં માંગવાની જરૂર નથી. જોલી ભરકે મેં જો કુછ લાયા બિન મોલ ગુરુજીને દિયા. એટલે તમે ગુરુવારના ખાલી અહીંયા સાંભળો, અહીંયાનો પ્રસાદ જમો, અહીંયાના 2 કામ કરો, તમને ઘણું બધું મળે છે. તમને જોઈએ તે નહીં મળે. આપણે તો બધું બહુ જોઈએ. એ કે પૂછ્યું ને ભાઈ તને શું જોઈએ? આટલા કોઈ ગુરુને કહે કે આટલા વર્ષોથી આવ્યો, હવે મારી તો કઈ ઈચ્છા કરો, શું જોઈએ તને? કેમ કે 90 વર્ષની ઉંમર થઈ તો બોલ તને શું જોઈએ? ત્યારે માંગ્યું કે મને હવે એવું જોઈએ કે મારા છોકરાના છોકરા ના લગ્ન થાય અને એના લગ્ન થાય તે હું એમ કે 15મા માળે બેહીને જોઉં એમ. એટલે પેલા ગુરુદેવે કીધું માંગ્યું ને આજ માંગ્યું, હજુ દુઃખી થવાની તું. છોકરાના લગ્ન થાય એટલે કેટલા વર્ષ જીવવાની હજુ? એટલે આપણે તો માંગીએ જેવું છે. તમે જેટલું આયુષ્ય માંગો ને લખી રાખો, આ દુઃખી થવા જેવી વાત છે. કેટલું જીવવાના? ચાલો એક વસ્તુ મને વાત કરો. 50 વર્ષ સુધી શરીર સારું રહે પછી તો છે ને 100 વર્ષ જીવવાની ગુરુ કૃપા પણ કરે ને, તો એ કૃપા પણ પછી છે ને તમને વાત કરું બોજ જેવી લાગે. એના કરતા ગુરુદેવ પાસે એવું માંગવાનું કે ગુરુદેવ તમે જેટલું જીવાડો તેટલું, પણ 24 કલાક તમે અડધી રાતે પણ બોલાવીને તમારું કામ કરી શકું ને એટલી શક્તિ મને આપજો. લાંબુ જીવનનો અર્થ નથી, જેટલું જીવો તેમાં 100 વર્ષ સુધી તમને બધા યાદ કરે. એટલે આપણે તો માંગીએ જેવું છે કે જેમાં દુઃખ વગર બીજું કંઈ છે નહીં. પણ ગુરુ પાસે તમે જાઓ એટલે એટલું નક્કી છે કે એની પાસે એટલું ઘણું છે કે જેમ જેમ તમારી પાત્રતા વધતી જશે તેમ તેમ એની અંદર શક્તિઓ આવતી જશે. અને હું જોઉં છું કે 55 વર્ષથી આશ્રમ ચાલે. તમે બધા વર્ષોથી અહીંયા આવો છો, પણ એક વસ્તુ હું કોરા કાગળ પર તમને લખીને કહું કે જે ધ્યાનના કેન્દ્રો ચલાવતા હશે, જે કુંડલી શક્તિપાતના કેન્દ્રો ચલાવતા હશે, જે સાધનાઓ કરાવતા હશે અને જે સમાધિ સુધી લઈ જતા હશે અને એમાં જે ભક્તોને કેટલા વર્ષે શાંતિ થતી હશે, તે વગર સમાધિએ, વગર કુંડલી જાગરણે, વગર ધ્યાન કરીએ એટલી તાકાત તમારામાં આજે પણ છે. એ આંખ બંધ કરીને તમે કરો ને જે તાકાત મેળવો, દાદાની કૃપા એટલી છે કે તમને એક જગ્યા પર બેસાડ્યા વગર એટલી શાંતિ તમને આપી દીધી. એ લોકો જે લે ને તેમાં કેટલું કેટલું છોડીને લોકો લાગવું પડે. આચાર વિચાર વ્યવહાર આશ્રમમાં જાય, આ કરે તે કરે,
ઘરે આવીને પાછા પ્રેક્ટિસ કરે, એમ નાનો નાનો પૂરો લેસન કરતો હોય ને પાછી પ્રેક્ટિસ. આજે ધ્યાન કરાવ્યું એટલે ઘરે પ્રેક્ટિસ કરવાની. મને એ જ સમજ નહીં પડે કે અધ્યાત્મમાં જ જો પછી લેસન આપવા માંડ્યું તો રહ્યું શું પછી? આ તો ગુરુ કૃપા છે. ગુરુ કૃપા કરતા પણ ગુરુની પ્રસન્નતા, કે ગુરુ પ્રસન્ન થાય એટલે ભક્તને લીલા લહેર થઈ જવા જોઈએ. હું એટલું માનું. આપણે પણ ધ્યાન કરી શકીએ. ધ્યાન કરવામાં કંઈ મોટું છે જ નહીં. ધ્યાન એક મનોવિજ્ઞાન છે. પહેલી જ વસ્તુ તમને કહી દઉં, ધ્યાન એક મનોવિજ્ઞાન છે. મનોવૈજ્ઞાનિકો પણ ધ્યાનને કબૂલે કે ધ્યાન કરવું જોઈએ. એ ધ્યાન કોઈ આધ્યાત્મ વસ્તુ નથી. ધ્યાન એ સીધું મનોવિજ્ઞાન. જેટલો પણ યોગ છે, યમ નિયમ આસન પ્રાણાયામ, આ શરીર સુધી છે. એ પ્રાણાયામ સમાધિ સુધી નહીં લઈ જઈ શકે. એ ફક્ત શરીર તંદુરસ્ત રાખી શકે. ધ્યાન એ મન તંદુરસ્ત રાખી શકે. પણ જે તમે કરો છો ગુરુની સેવા, કે સંસારમાં રહીને પણ જે તમે મન લગાવેલું રાખ્યું છે, આટલી મનની અવસ્થા એ કંઈ કેટલા વર્ષો સાધના કર્યા પછી જ મળે, બાકી મળતી નથી. એટલે ઘણા તમને મળતા હશે કે અમને તો અમારો ગુરુદેવ કે હાથ મૂકીને ધ્યાન લાગી જાય. કોઈ નથી, આ મનોવિજ્ઞાન છે. એમ કે હાથ મૂકે ને એટલે અમારી આંખ બંધ થઈ જાય. એ હાથ મૂક્યો એટલું જ તમને શાંતિ મળે ને એટલે તમને એમ લાગે કે ઊંઘ આવી ગઈ. મારું તો એવું માનવું કે હાથ મૂક્યા પછી જ ઊંઘ જ ધ્યાન લાગે છે. તમે તેની એના સામે બેસો ને તમને ધ્યાન લાગવું જોઈએ. એમાં હાથ મૂકવાની કેમ જરૂર પડી? કેમ ગુરુદેવનો હાથ જ નહીં હોય તો શું થાય પછી? તે મને કે ને કે ગુરુદેવ એમ કરે, બેસે એમ કે હાથ મૂકે ને એટલે ધ્યાન લાગે. હાથ મૂકીને ધ્યાન લાગે? હાથ મૂકીને ધ્યાન લાગી જ નહીં શકે. આ ખાલી એક મનનો વહેમ છે કે મારા માથે કંઈ મૂક્યું. ગુરુની સામે ધ્યાન એટલે શું? કે હાથ મૂકવાની જરૂર નહીં પડે, તમે ત્યાં આવીને બેસો ને તમને ધ્યાન થાય. આટલો ગુરુનો પાવર. ચાલો ને આજે તો હાથ મૂકીને બી આપીએ, પણ કાલે કંઈ એક્સિડન્ટ થયો ને હાથ જ કપાઈ ગયો તો પછી ધ્યાન કાઢ ગયું તમારે? આવું બી બને કે નહીં બને? હાથમાં ફ્રેક્ચર થઈ ગયું તો હું ફ્રેક્ચરવાળા હાથે ધ્યાન આપવાના તમે? પછી ધ્યાનમાં બી ફ્રેક્ચર આવે પછી. આ બધા મનોવિજ્ઞાન છે. ગુરુ મૂર્તિ એક સૂર્ય જેવી છે કે તમે ગમે તેટલા બારણા બંધ કરો ને આટલું બી કાણું હોવું જોઈએ તો સૂર્યનો પ્રકાશ સીધો રૂમમાં ઘૂસે. એને આટલી ફાટની જરૂર પડે. તેમ ગુરુ મૂર્તિ સૂર્ય જેવી છે. તમારા બધા જ દરવાજા બંધ હોય ને તો કોઈ વાંધો નહીં મળે, પણ અહીંયા બેઠેલા બેઠેલા તમારો ખાલી એક જ દરવાજો બીજો ખુલ્લો હોય ને તો લખી રાખો કે આટલા ફાટમાંથી પણ ગુરુ કૃપા પહોંચશે તે જગ્યાએ. અને આપણા ગુરુએ આપણને બહુ સરળ યોગ આપ્યો છે કે સંસારની ભક્તિ કરીને પણ તમે તમારી ભક્તિ જાળવી રાખી છે. આટલી સાધના સમાધિ કરવા વાળાને પણ નથી મળતી. એટલી શાંતિ તમારા જીવનમાં છે. કોઈને કંઈ દુઃખ ખરું? તમને કંઈ દુઃખ હોય તો મને કહો. કાલે ઉઠીને સવારે હું બનાવવાના એનું દુઃખ છે કોઈને? બધું વ્યવસ્થા છે જ ઘરે. આવતા ગુરુવારે કઈ રીતે આવવાનું એનું તમે ફિકર કરતા છો? ખબર જ છે. કઈ ટેન્શન નહીં લેવાનું. ગુરુવાર થાય એટલે આપમેળે વ્યવસ્થા થશે. આનાથી મોટો યોગ બીજો કયો હોઈ શકે? અહીંયા આવ્યા ભાઈ તમારી બધી ફિકર જતી રહી છે. અને બધી ફિકર જતી રહી એટલે બધા બિંદાસ બેઠેલા છે. કઈ છે તમને? પછી ગુરુનું કામ જ એ છે કે જે તમને બધી રીતે સ્વતંત્ર કરી દે. હમણાં હું ઘણાને પૂછું, તમે અહીંયા આટલા વખત અહીંયા આટલી રાતે અહીંયા આવ્યા ઘરે, બધાને ખબર કે આશ્રમમાં જાય બીજે કશે જાય નહીં, શાંતિ એમ. એ લોકોના થકી અમને શાંતિ ને અમારા થકી એ લોકોને શાંતિ, બસ બીજું છે શું? તો જે ધ્યાન અને સમાધિ કરીને પણ જે નથી મળતું તે 52 વર્ષની અંદર ફક્ત ગુરુવારે આવીને મળી ગયું છે. એટલે હવે આપણા માટે એક જ વસ્તુ છે, ગુરુદેવના જે પણ કાર્ય છે તેમાં તનથી, મનથી અને ધનથી એમાં ઉતરી પડો. એમાં બધું હોમી દેવાનું. જેટલું પણ ગુરુદેવનું કાર્ય છે એમાં બધું હોમી દો. એમાં હોમી દીધા પછી તમને જે પણ કંઈ મળશે તે તમને ખબર નહીં પડે. પણ પેલાને થઈ ને તેવી વાત કે કોકડો કર્યો ને મંત્ર નીકળી આવ્યું. એ પથ્થર ઉપર જો કોતરાઈ ગયું તો એનામાં કેમ કોતરાવાનું બાકી? તેમ ગુરુનો આટલો પાવર છે કે તમને ખબર નહીં પડે પણ સાથે સાથે જે મળવાનું હોય તે બધું અંદરથી બધું પ્રાપ્ત થાય. એ સમયે બધું એ બહાર આવે. માટે આપણે ગુરુદેવને એટલી જ પ્રાર્થના કરીએ કે જાણે અજાણે અમારી કોઈ ભૂલો થયેલી હોય તો માફ કરજો. 25 વખત અમે ગુરુમંત્ર બોલીએ છીએ. અમારા 9 દ્વારના કદાચ દરવાજા બંધ હોય તો વાંધો નહીં,
પણ કોઈક એક ફાટ એવી ખુલ્લી રાખજો કે જેથી કરીને તમારા કૃપા, તમારી શક્તિ અને તમારા આશીર્વાદનો પ્રસાદ એ ફાટમાંથી પણ અમારા હૃદય સુધી પહોંચી જાય. 25 વખત આપણે ગુરુમંત્ર બોલીએ.